શિક્ષક શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ પ્રાસંગિક ઉદ્બોધન આપશે. તો સાહેબ શ્રી. ભારત માતા કી જય. નમસ્કાર. શ્રી ભામનાથ મહાદેવ કેળવણી મંડળ સંચાલિત શ્રી ભામનાથ હાઈસ્કૂલ બામણવામાં આજના મંગલ અને પવિત્ર દિવસે દેશનો 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા માટે મળ્યા છીએ. ત્યારે ઉપસ્થિત કેળવણી મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર મહેન્દ્રસિંહ. મિત્રો, આઝાદી મળવા પાછળ આપણા સ્વાતંત્ર્ય વીરોના પ્રયત્ન, એમના બલિદાન અને તેમના જીવનની આહુતિ આપી છે. ત્યારે આપણને આવી એક આઝાદી મળી છે. ભારત દેશ પર અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું. મિત્રો, વિચાર કરીએ તો ભારત દેશ 900 વર્ષ સુધી ગુલામ રહ્યો છે. 900 વર્ષ સુધી ગુલામ રહ્યો છે. 700 વર્ષ મુસ્લિમ શાસકોએ આપણા ઉપર શાસન કર્યું અને અંગ્રેજોએ જ્યાં જ્યાં દુનિયાના દેશોની અંદર મુસ્લિમ શાસકો ગયા છે ત્યાં મહાપુરુષો, ઋષિમુનિઓનું તપ છે, જેના કારણે આપણે અને એ રીતે ભારતને સંસ્કૃતિ ટકાવવા માટે સતત પ્રયત્ન કર્યો છે. આપણા દેશની અંદર સત્તાના પાયાની શરૂઆત કરી. મિત્રો, 1857 નો વિપ્લવ કેવી રીતે ભૂલી શકાય? 1857 નો વિપ્લવ કેટલાક કારણોસર નિષ્ફળ ગયો, જેના કારણે આપણને 90 વર્ષ સુધી આઝાદીની રાહ જોવી પડી. જો 1857 નો વિપ્લવ જો સફળ બન્યો હોત તો આપણે 90 વર્ષ પહેલા આઝાદ થયા હોત. આના નેતૃત્વ કરવાવાળા નારી શક્તિને, રાણી લક્ષ્મીબાઈને કેમ ભૂલી શકાય? ભારત દેશ નારીનું સન્માન કરવાવાળો, નારીનું ગૌરવ, નારી તો નારાયણી, આવો દેશ, આપણી આવી વૈદિક સંસ્કૃતિ, આવા રાણી લક્ષ્મીબાઈની વીર ગાથાઓ તો અનેક આપણે સાંભળી છે. પોતાના મોઢામાં આ રીતે યુદ્ધ વીરાંગના જ્યારે લડતા હોય ત્યારે એમની ગૌરવ, ત્યારે ભગતસિંહે જવાબ આપ્યો કે હું બંદૂક રોપી રહ્યો છું અને આ બંદૂકથી હું અંગ્રેજોનો સામનો કરીશ. આવા વીર ભગતસિંહને નાનપણમાંથી જ દેશભક્તિનું આપણને સંચાર થયેલો દેખાય. આવા વીર ભગતસિંહને પણ યાદ કરવા જોઈએ. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવા સુભાષચંદ્ર બોઝ આઝાદી ફૌજની રચના કરીને અંગ્રેજો સામે લડ્યા છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આવા લોકમાન્ય તિલક પોતે સ્વરાજ માટે લડતા હોય, એમનું છાપું એટલે કેસરી, સિંહ ગર્જના. આવા લોકમાન્ય તિલક પણ પોતાનો સ્વાતંત્ર્ય માટે સતત લડ્યા છે. કારા પાણીની સજા ભોગવનાર વીર સાવરકર. માત્ર શબ્દો સાંભળતા સમુદ્રની અંદર આવે સેલ્યુલર જેલ, કારા પાણીની સજા, શબ્દ સાંભળતા જ આપણું મન ડગી જાય. પરંતુ મનના અડગ એવા વીર સાવરકરે આ સજા પણ કાપી છે અને અંગ્રેજો સામે સતત લડવાનું ચાલુ રાખ્યું છે. એવા વીર સાવરકરને પણ નમન છે. ગાંધીઓ પાડી આપણે ખાલી 1.5 લાખ તો દર વર્ષે યુનિફોર્મના દાતાશ્રીઓ છે. મિત્રો, કેળવણી મંડળ અને આપણા જુદા જુદા જે દાતાશ્રીઓ છે એની જાહેરાત તમારે નિકિતાબેન આગળ કરવાના છે. પણ 1.5 લાખ રૂપિયા દર વર્ષે કેળવણી મંડળ યુનિફોર્મ, ગણવેશ, બૂટ મોજા, સ્કૂલ બેગ અને સ્વેટર પાછળ એ દર વર્ષે 1.5 લાખ રૂપિયા તો એ સાઈડનું બજેટ છે મંડળનું. મિત્રો, તો તમે વિચાર કરો કે મંડળ એ આ વિસ્તારના બાળકો માટે કેટલું બધું વિચારી રહ્યું છે. મિત્રો, હું નોકરી લાગે ત્યારે તો મને ખબર પડી કે આઈએએસ અને આઈપીએસ ની પરીક્ષા છે. આ કેળવણી મંડળની દૂરંદર્શિતાના કારણે તમારું બાળક ધોરણ 9 થી અહીંયા જીપીએસસી ની તૈયારી કરે છે. મિત્રો, અને હમણાં જ એનો પાયલટ પ્રોજેક્ટ એ અમે લોન્ચ કર્યો છે. આ છે મિત્રો આ વિસ્તારનું ભવિષ્ય. અને અમારા દાતાશ્રીઓ અને કેળવણી મંડળના હોદ્દેશ્રીઓ પારકા પૈસે તો મિત્રો ગમે તે